बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय, उभाराम महाराज की जय, शंभुराम महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय, आज के आनंद की जय। आज आनंद गाम ने आंगणे तेजाभाई सत्संग गोठवी અને આપણને બધાને વાયક આપ્યો। એમાં દૂર દૂરથી તથા આનંદ ગામના હરિભક્તો ભાઈઓ બહેનો આવ્યા અને બધાને અમારા હૃદયથી ભાવથી જય ગુરુ મહારાજની। આનંદ ગામ તો બહુ પ્રેમી છે, ઘણા સંતો અહીં આવે છે, અલગ અલગ સંપ્રદાયના ઘણા ભાઈઓમાં જોડાયેલા છે। એ બહુ સમજદારી છે અને સમજદારી હોય એને જીવન કહેવાય। આપણને આવો જો મનુષ્ય અવતાર મળ્યો હોય અને આવી જેને સમજદારી હોય કે પોતાના આત્માનું કલ્યાણ કરી લે, એનાથી વિશેષ જગતમાં બીજું કાંઈ નથી। સમજદાર હોય આત્માનું કલ્યાણ કરી શકે, નથી સમજતો એને તો વધારે મારાથી ન કહેવાય, પણ ખાલી સિંગ અને પૂંછ ન હોય, માણસ હોવા છતાં પણ મનુષ્ય નથી। એમ માતાની ઓદરમાં દરેક જીવ કબૂલાત કરીને આવેલ છે કે હું તારું ભજન કરીશ, તને સમરીશ, તને યાદ કરીશ, તું મને છોડ, અને પછી ભૂલી ગયો। ભૂલ્યા પછી આ સંતોનું કામ છે, ભૂલ્યા પછી યાદ કરાવવું એ સંતોનું કામ છે। સંતો નહીં, સંતો અસંખ્ય સંતો હોય, એક બે સંતો ન હોય। 33 કરોડ આપણા દેવો થઈ ગયા ને, એ 33 કરોડ સંતો છે બધા। આપણે બધાએ હવે તો તમે ઇતિહાસ બધા જાણો છો, વાણીએ જાણો છો। પ્રહલાદે 5 કરોડ તાર્યા હોય, હરિચંદ્રે 7 કરોડ તાર્યા હોય, આપણને બધાને ખબર છે ધર્મરાજાએ 9 કરોડ તાર્યા હોય, બલિરાજાએ 12 કરોડ, એ બધા મળીને 33 થાય છે। આ બધા જ તમારા જેવા જ બધા આવા હરિભક્તો હતા, એ બધાએ રૂપમાં રૂપ મળી ગયા। પછી સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘરે ઉતરે, થાય સંતના સંત, ઈચ્છા પ્રમાણે પાછા સૃષ્ટિ ભરાવે કામ કરે। આ સંતો બધા જગતમાં કામ કરવા માટે આવે, એ આપણને જગાડવા માટે આવે છે। અવતારનું કામ જુદું, સંતનું કામ જુદું છે। અવતાર નથી કે ગુરુ નતા એમને એમ નથી, એને શિષ્ય નતા એવું નથી, પણ એ બે કામ કરવા માટે આવે। વધારે ને વધારે અવતારી કામ કરીને એને થોડા ઘણા 25, 50, 100, 200 ને શિષ્યોને તારે તો આ તો સંતો તો ગામના ગામ તારે। કીધું ને કે જોગી તારે આપકો ને સંત તારે કામ। સંતનું કામ બહુ મોટું છે, એટલે તો રામને કૃષ્ણને બધાને સંતોને સેવા પડ્યા છે। આપણા અવતારોને સંતોને સેવા છે, એના પાસેથી ઉપદેશ લઈને આગળ વધ્યા છે। એ પોતે ગુરુમુખ ભૂગે હતા, એમાં ના નહીં, કોઈ એવો અવતાર નથી કે જેને ગુરુ ન કર્યા હોય, એક પણ અવતાર બાકી નથી। એટલા માટે હમણાં આ મન સમજ્યા વગર, જો આ મન નહીં સમજે તો એવું થવાનું છે। આ વાણી બધી આવી ને, બીજું એમાંથી કાંઈ લાટા કાઢી લેવાના નતા, પણ ન સમજે મન તો એવું થાય। આ બધું સાંભળી લીધું ને, રાવણનું નિકંદ નીકળી ગયું, હરણાકશનું નિકંદ નીકળી ગયું। હરણાકશે તપ કર્યું, બોલો કેટલું તપ કર્યું છે, તેના ઉપર પ્રસન્ન થયા હોય ભગવાન। પછી તપ કરીને શું કર્યું, શું માંગ્યું એને કે હું રાતે ન મરું, દિવસે ન મરું, લાકડે ની લોઢે ની, ઘરમાં ની, બારે ની, બધું જ તમારું બનાવેલું, કોઈ નથી ન મરું। તો પરમાત્મા છે, જગ્યા રાખે, તથાસ્તુ। અને પછી એને ખબર હતી કે આ માંગેલો ને એ વિચિત્ર માણસ, આ માંગ્યા પછી નુકસાન કરવાનું છે, અને ભગવાનને ખબર હોય એટલે જગ્યા રાખી। એમાં આપણે પણ ગમે એમ કરો તો આપણા માટે જગ્યા હોય, પાછી ગમે એમ કરો ને તો જગ્યા હોય જ। એમ આપણે કે હું પરમાત્માને છેતરું, ભગવાનને છેતરું, દેવને છેતરું,